ડીસા તાલુકાના પમરુ ગામે પ્રાથમિક શાળામાં આચાર્યની ઘટને લઈને શાળાને તાળાબંધી. વાલીઓ તાળાબંધી કરતા શિક્ષકો અને બાળકો ગેટ બહાર. જ્યાં સુધી આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી તાળાબંધી માટે વાલીઓ અને સ્થાનિકો મક્કમ. ડીસાના પમરુ પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂક ન થતાં વાલીઓમાં રોષ. શિક્ષણ અધિકારીને રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી હોવા છતાં હજી સુધી આચાર્યની નિમણૂક કરાઈ નથી. સમગ્ર ગ્રામજનો એકઠા થઈ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જ્યાં સુધી આચાર્યની નિમણૂક ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી રહેશે. એમ છતાંય નિમણૂક નહીં કરવામાં આવે તો આંદોલન કરીશું તેવું ગ્રામજનોએ જણાવ્યું. વિદ્યાર્થીઓનું શિક્ષણ અને ભવિષ્ય બગડી રહ્યું છે. ગામ લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં હજી સુધી આચાર્ય શિક્ષક મૂકવામાં આવ્યા નથી. જેના કારણે આજે વાલીઓની ધીરજ ખૂટી અને છાત્રો શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે ગામના વાલીઓ એકઠા થઈ શાળાએ ઘસી આવ્યા હતા અને બાદમાં શાળાને તાળાબંધી કરી હતી. અમારી પ્રાઇમરી સ્કૂલ ધોરણ 1 થી 8માં છેલ્લા 8 મહિનાથી આચાર્ય સાહેબ હાજર નથી અને જે પણ હાજર સાહેબ થયા છે એ વરણથી છૂટા થતા નથી. વારંવાર ડીપીઓ સાહેબને રજૂઆત કરી, ટીપીઓ સાહેબને રજૂઆત કરી. આજે સમસ્ત ગામજનો ભેગા થઈ સ્કૂલની તાળાબંધી કરેલ છે. જ્યાં સુધી સાહેબ હાજર નહીં થાય ત્યાં સુધી સ્કૂલ ખોલવામાં આવશે નહીં. સોમવારથી પરીક્ષા ચાલુ થાય છે. છોકરાનું શિક્ષણ ઊંધાઈ ગયું છે. કોઈ અભ્યાસમાં ઠેકાણું નથી. સાહેબ હાજર થતા નથી. અમારે જવું તો કોને જવું? આચાર્ય સાહેબ જ હાજર નથી.